જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો દોસ્તો। આ શબ્દ વગર અંગ્રેજી નહીં આવડે હો। જો આટલું આવડી ગયું તો અંગ્રેજી આવડી જશે। અંગ્રેજી ગ્રામરમાં ને ખાસ કરીને લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે આ શબ્દ ખાસ જરૂરી છે। આ છે પ્રિપોઝિશન। પ્રિપોઝિશન બરાબર। ચાલો, એક તો પહેલે ઓન એટલે પર, ઉપર, કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય। અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે। એક એક ઉપર આપણે ઢગલાબંધ વાક્ય બનાવવાના છે। ઇન એટલે માં, કોઈ એકની અંદર બીજું હોય। એટ એટલે ખાતે, પોર ચોક્કસ જગ્યા, ફોર એટલે માટે, સમય માટે, થી આવે સમયગાળામાં, ફ્રોમ એટલે થી, માંથી, વિથ એટલે સાથે, વડે કોઈ સજીવ સાથે, કોઈ સાધન વડે, બાય એટલે દ્વારા, અબાઉટ એટલે વિશે, બિહાઇન્ડ એટલે પાછળ, બિસાઇડ એટલે બાજુમાં, ડ્યુરિંગ એટલે દરમિયાન, બિટવીન એટલે વચ્ચે, વિધાઉટ એટલે વગર। વિધાઉટ એટલે વગર। એક તો પહેલા ખાસ યાદ રાખજો, કોઈ પણ પ્રિપોઝિશન પછી, આ નિયમ છે ગ્રામરનો, કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગે। જસ્ટ એક્ઝામ્પલ, શીખવા માટે, શીખવા માટે, માટે એટલે ફોર, શીખવું એટલે લર્ન। જો આ પ્રિપોઝિશન છે એના પછી આ લર્ન ક્રિયાપદ છે, પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગે। ફોર લર્નિંગ। ખાધા પહેલા, ખાધા પહેલા, પહેલા એટલે બિફોર અને ખાવું એટલે ઈટ ઉપરથી ઈટિંગ। પૂછ્યા વગર, પૂછ્યા વગર, વગર એટલે વિધાઉટ અને પૂછવું એટલે આસ્ક ઉપરથી આસ્કિંગ। બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી। એક એક ઉપર આપણે પીએચડી કરવાનું છે। ચાલો, પહેલું ઓન એટલે ઉપર, પર, ઉપર, કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય એમાં ઓન આવે છે। જસ્ટ એક્ઝામ્પલ, ટેબલ પર પુસ્તકો છે, પુસ્તકો ક્યાં છે? ટેબલની ઉપર। ટેબલ પર પુસ્તકો છે એટલે કે ધ બુક્સ કઈ જગ્યાએ છે? બહુવચન છે એટલે આર, કઈ જગ્યાએ? ટેબલની ઉપર। ધ બુક્સ આર ઓન ધ ટેબલ। અને ખાસ યાદ રાખજો, માત્ર ને માત્ર એકલા વારના નામની આગળ ઓન આવે છે। જસ્ટ એક્ઝામ્પલ, હું રવિવારે આવીશ, સાદો ભવિષ્ય, આઈ વિલ, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, હું રવિવારે આવીશ, આઈ વિલ કમ ઓન સન્ડે। અઠવાડિયાના નામની આગળ એટલે કે વારના નામની આગળ ઓન આવે છે। ઓન એટલે પર, ધ બુક્સ આર ઓન ધ ટેબલ, બરાબર। આઈ વિલ કમ ઓન સન્ડે। ચાલો, ઇન એટલે માં, એકની અંદર બીજું હોય, પ્લસમાં, વર્ષમાં, ઋતુ, શિયાળો, ઉનાળો, ચોમાસું, દિવસના ભાગમાં, ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ, વર્ષમાં, ઇન 2008, ઇન 2012, 2010, કોઈ પણ વર્ષમાં, કોઈ પણ ઋતુ, કોઈ પણ મહિનાના નામમાં શું આવે છે? ઇન આવે છે। જસ્ટ એક્ઝામ્પલ, વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં છે, કોઈ એકની અંદર બીજું, વિદ્યાર્થીઓ ધ સ્ટુડન્ટ્સ ક્લાસરૂમમાં છે, ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસરૂમ। જો ઓલરેડી ક્લાસરૂમની અંદર જ છે એટલે ઇન, પણ જો અંદર આવી રહ્યા હોય, ગતિમાં હોય તો ઇનટુ આવે છે। જસ્ટ એક્ઝામ્પલ, ટપુ બગીચામાં છે, ટપુ ઇઝ ઇન ધ ગાર્ડન। આ જ વાક્ય, ટપુ બગીચામાં આવી રહ્યો છે, બગીચાને જો અંદર આવી રહ્યો છે, ગતિમાં છે, ગતિમાં હોય તો ઇનટુ અને ઓલરેડી એની અંદર જ હોય તો ઇન, બરાબર। ચાલો, હું સવારમાં જઈશ તો આઈ વિલ ગો, જઈશ સાદો ભવિષ્ય, આઈ વિલ ગો, ક્યારે? સવારમાં, ઇન ધ મોર્નિંગ, દિવસના ભાગમાં ઇન આવે છે। ઉનાળામાં ગરમી હોય છે, જો પશુ, પક્ષી, પ્રાણી, નિર્જીવ વસ્તુ આ બધામાં ઈટ આવે, ઇટ ઇઝ હોટ એટલે ગરમ હોય છે। કેમાં? ઉનાળામાં ગરમી હોય છે, ઇટ ઇઝ હોટ ઇન
સમર અથવા ઇટ ઇઝ હીટ ઇન સમર. ચલો એટ એટલે ખાતે, ઓર જસ્ટ એક્ઝામ્પલ, મારા પપ્પા ઓફિસે છે. માય ફાધર ઇઝ એટ ઓફિસ. હું ઘરે છું. આઈ એમ એટ હોમ. તે 5 વાગ્યે આવશે છોકરા માટે. હી વિલ કમ એટ 5 PM, સાંજે 5 વાગ્યે અથવા 5 o'clock, જે હોય તે. ચાલો ફોર. ફોર એટલે માટે. હું તમારા માટે આવીશ. આઈ વિલ કમ, આવીશ. માટે એટલે ફોર, તમારા માટે, ફોર યુ. કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે અને પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. એ હમણાં આપણે એક્ઝામ્પલ જોઈએ, ખાસ યાદ રાખજો મિત્રો. ચાલો, હું શીખવા માટે આવીશ. તો જો આઈ વિલ કમ ફોર લર્નિંગ. પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગે છે. આ 12 શબ્દ ખાસ અગત્યના છે. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે ખૂબ જરૂરી છે. આઈ વિલ કમ ફોર લર્નિંગ. હું તેના માટે આવીશ. આઈ વિલ કમ ફોર. જો છોકરામાં કર્મ વિભક્તિ હિમ. સમયગાળા માટે થી એટલે ફોર આવે છે. જસ્ટ એક્ઝામ્પલ, ચાલુ પૂર્ણ કાળમાં આવે છે. હું 2 કલાકથી અંગ્રેજી શીખી રહ્યો છું. તો જો હું 2 કલાકથી અંગ્રેજી શીખી રહ્યો છું, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ અથવા હેઝ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી, આઈમાં આવે હેવ. આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 hours. એટલે કે હું 2 કલાકથી અંગ્રેજી શીખી રહ્યો છું. ચાલો, ફ્રોમ એટલે થી, માંથી. જસ્ટ એક્ઝામ્પલ, હું મોરબીથી છું. આઈ એમ ફ્રોમ મોરબી. આઈ એમ ફ્રોમ મોરબી. મારા પપ્પા ઓફિસેથી આવ્યા. તો જસ્ટ એક્ઝામ્પલ, માય ફાધર. આવ્યા સાદો ભૂતકાળ, કમનું ભૂતકાળનું રૂપ કેમ. માય ફાધર કેમ ફ્રોમ ઓફિસ. માય ફાધર કેમ ફ્રોમ ઓફિસ. બરાબર. કોઈ જગ્યાએથી, જસ્ટ એક્ઝામ્પલ, બજારમાંથી, ફ્રોમ ધ માર્કેટ. ક્લાસરૂમમાંથી. ચાલો, વિથ એટલે સાથે, વડે. હું તમારી સાથે જઈશ. આઈ વિલ ગો વિથ યુ. હું મારા મિત્ર સાથે આવીશ. આઈ વિલ કમ મારા મિત્ર સાથે, વિથ માય ફ્રેન્ડ. ને કોઈ સાધન વડે ક્રિયા કરતા તેમાં વિથ આવે છે. હું પેન વડે લખું છું. આઈ રાઇટ. સાદો વર્તમાન કાળ, આઈમાં મૂળ ક્રિયાપદ. આઈ રાઇટ વિથ અ પેન. અ પેન. કોઈ પણ વાહનની મુસાફરી કરતા હોય ત્યારે બાય આવે છે. આપણે કેમ કહીએ કે હું ગાડી લઈને આવીશ, હું ગાડી દ્વારા આવીશ. આઈ વિલ કમ બાય કાર. કોઈ પણ સાધનની કોઈ પણ વાહનની મુસાફરી કરતા હોય ત્યારે બાય આવે છે અને પેસિવ વોઇસમાં બાયનો ઉપયોગ થાય છે. જસ્ટ એક્ઝામ્પલ, પત્ર પાર્થ દ્વારા લખાયો. ઓ લેટર, પેસિવ વોઇસ, સાદો ભૂતકાળ, વોઝ વર પ્લસ V3. અ લેટર વોઝ રિટન બાય પાર્થ. ચલો, અબાઉટ એટલે વિશે. અબાઉટ એટલે વિશે. શું તમે મારા વિશે જાણો છો? ડુ યુ નો અબાઉટ મી. હું તમારા વિશે લખીશ. આઈ વિલ રાઇટ. હું લખીશ તમારા વિશે. અબાઉટ યુ. હું મારા પપ્પા વિશે લખીશ. આઈ વિલ રાઇટ અબાઉટ માય
ફાધર. અબાઉટ એટલે વિશે. ચલો બિહાઇન્ડ એટલે પાછળ. હું દરવાજા પાછળ હતો. આઈ વોઝ બિહાઇન્ડ ધ ગેટ. હું દરવાજા પાછળ હતો. આઈ વોઝ બિહાઇન્ડ ધ ગેટ. ચલો બિસાઇડ એટલે બાજુમાં, કોઈ સજીવની બાજુમાં. હું મારા મિત્રની બાજુમાં બેસું છું. આઈ સીટ beside my friend. I sit beside my friend. હું ટપુની બાજુમાં ઊભો છું. હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. એમિઝાર પ્લસ આઈએનજી, આઈમાં આવે એમ. આઈ એમ સ્ટેન્ડિંગ. ટપુની બાજુમાં beside ટપુ. ચાલો ડ્યુરિંગ એટલે દરમિયાન. આપણે કેમ કહીએ રિસેસ દરમિયાન, વેકેશન દરમિયાન. બરાબર. ચાલો હું રિસેસ દરમિયાન તમને મળીશ. આઈ વિલ મીટ યુ. ક્યારે? રિસેસ દરમિયાન. ડ્યુરિંગ રિસેસ. દરમિયાન એટલે રિસેસ. ચાલો બિટવીન એટલે વચ્ચે. કોઈ પણ બે વસ્તુ, કોઈ પણ બે સ્થળ, પશુ, પક્ષી, પ્રાણી વચ્ચે ત્રીજું હોય ત્યારે બિટવીન આવે છે. જસ્ટ એક્ઝામ્પલ, હું રાહુલ અને મેહુલ વચ્ચે બેહીશ. હું બેહીશ. સાદો ભવિષ્ય. આઈ વિલ સીટ. જો બે વ્યક્તિ છે, બિટવીન એટલે વચ્ચે. આઈ વિલ સીટ બિટવીન. કેના કેના વચ્ચે? રાહુલ અને મેહુલ. રાહુલ અને મેહુલ. બરાબર. ચાલો વિધાઉટ એટલે વગર. હું તેના વગર જઈશ. કોઈ સજીવ છે તો ચાલો હું પાર્થ વગર જઈશ. હું જઈશ. આઈ વિલ ગો. પાર્થ વગર. વિધાઉટ પાર્થ. સ્પોકન ઇંગ્લિશના વાક્ય લઈએ. જસ્ટ એક્ઝામ્પલ, મારા વગર રોકાતા નહીં. ડોન્ટ સ્ટે. મારા વગર. વિધાઉટ મી. વિધાઉટ મી. વિધાઉટ મી. આ 12 શબ્દો ખૂબ અગત્યના છે. આ છે પ્રિપોઝિશન. ચાલો ઓન એટલે પર. કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય અને વારના નામમાં ઓન આવે છે. ઇન એટલે માં. એકની અંદર ઓલરેડી બીજું હોય. વર્ષમાં, મહિનામાં, દિવસના ભાગમાં ને ઋતુમાં ઇન આવે છે. એટ એટલે ચોક્કસ સમય. કોઈ જગ્યાએ, તે બસ સ્ટેશને છે. હી ઇઝ એટ બસ સ્ટેશન. કોઈ ચોક્કસ જગ્યાએ, ચોક્કસ સમય, ચોક્કસ સ્થળ એટ આવે છે. ફોર એટલે માટે અને કોઈ સમયથી, સમયગાળા માટે ફોર આવે છે અને કોઈ માટે. ફ્રોમ એટલે થી, કોઈ જગ્યાએથી, થી માંથી. વિથ એટલે સાથે, વડે, કોઈ સજીવ સાથે અને કોઈ સાધન વડે. બાય એટલે દ્વારા. કોઈ પણ વાહનની મુસાફરી કરતા હોય ત્યારે બાય આવે છે અને પેસિવ વોઇસમાં બાયનો ઉપયોગ થાય છે. અબાઉટ એટલે વિશે. બિહાઇન્ડ એટલે પાછળ. બિસાઇડ એટલે બાજુમાં. બિસાઇડ એટલે સજીવની બાજુમાં. ડ્યુરિંગ એટલે દરમિયાન. બિટવીન એટલે વચ્ચે. કોઈ પણ બે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પશુ, પક્ષી, પ્રાણી વચ્ચે ત્રીજું હોય ત્યારે બિટવીન આવે છે. વિધાઉટ એટલે વગર. આ બધા શબ્દો અગત્યના છે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો. 5 સબસ્ક્રાઈબર કરી નાખજો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપ સાથે તો ફિર કિયા બાત હે. બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે. 5 ગ્રુપમાં શેર કરી નાખજો અને 5 સબસ્ક્રાઈબર કરાવજો પ્લીઝ. નમ્ર વિનંતી છે. આ બીમારીના સમયે તમારા સાથની ખાસ જરૂર છે. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. તમે નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.